હાલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર। સૌરાષ્ટ્રની ધરા, ખમીરવંતી ધરા, જ્યાં બહારવટિયાઓ પણ કોઈ એકલી બેન દીકરી હોય કે પછી કોઈ ગરીબ માણસ હોય, તેમને લૂંટવાના બદલે તેમની રક્ષા અર્થે કાયમ આવી ગયા। એવા જ એક બહારવટિયા કાદુ મકરાણીની મારે આજે તમને વાત કહેવી છે। પણ તે પહેલાં જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી શેર અવશ્યથી કરજો। વડાળની બજારમાં કાદુ મકરાણીની જહાં ચીઠિયું આવે, જુનાગઢ પાસેનું વડાળ, આજ ગામ ભાંગું કાલ ગામ ભાંગું, અને સાહેબ મકરાણીના ડંકાથી એમ કહેવાય ઘરમાં ધરાનું એમ હિમ હિમમાં ખોપો પડી ગયેલો। એક દી બે દી ત્રણ દી થયેલી ગયા અને 3 દિવસ થયા એક નવી આણિયા દીકરી આણું વારીને આવેલી, અને 3 દિવસ થાય એનો ધણી વાળી કાદુ મકરાણીની બીકે ગામમાં આવેલો નહીં। દીકરીને વિચાર આવ્યો, 3 દી થયા હું આવી છું, કાલ હવારે કોક વાતું કરશે કે આ કેવા હકને આવી, જેદુની આણે પગ મૂક્યો તેદુનો એનો ધણી ભૂખ્યો છે। આજ ભલે મને મકરાણી મારી નાખે પણ મારો ધણી ભૂખ્યો નહીં રહેવા દઉં। અને બરોબર રોટલો તૈયાર કરી ને બાઈ માથે ભાત લઈ અને લાજનો ઘૂમટો તાણીને ધીરે ધીરે જ આમ કહેવાય ફળિયામાં 1-5 ડગલા ભર્યા, અને એની હાહુએ હાદ કર્યો કે વહુ ક્યાં જાવ છો? કે તમારા દીકરાનું ભાત લઈને જાઉં છું। વહુ પાછા વળો, ભાત લઈને જાવ એનો વાંધો નહીં, પણ તમારા કાનમાં ડોકમાં જ્યાં ઘરેણાં પહેર્યા છે ને એ ઉતારતા જાવ। કેમ માં, પહેલી વાર તમારા દીકરાને મળવા જાઉં છું ને અડવાખાને અને જાઉં તો અફરક ન કહેવાય કે અફરકના દીકરા થાવ માં વહુ, આ ઘરેણાં છે એ કાદુ મકરાણી તારો બાપ જો મળી જાહે ને તો તને મારી નાખશે ને આ ઘરેણાં લઈ જાહે। શું કયો છો બાઈજી? કે હા, તારો બાપ કાદુ મળશે તો મારી નાખશે, તારો બાપ કાદુ મળશે તો મારી નાખશે શબ્દ આ દેશની દીકરી સાંભળ્યો અને સાહેબ પછી ફરી ભાત રસોડામાં મૂક્યું, ઓરડામાં ગઈ। હારવેલના જે ઘરેણાં હતા એ પોતાની ડોકમાં હતા, પણ જેના બાપે આપેલા હતા એ પટારામાં પડ્યા હતા। એ હુંડલી એ ઘરેણાં એમ કહેવાય કે ડોકમાં નાખ્યા અને લાજનો ઘૂંઘટો તાણીને બાઈ હાલતી થઈ। હાહુને એમ કે કાઢતી ગઈ ઘરેણાં હતા એટલા ઘરેણાં પહેરીને બરોબર એમ કહેવાય કે બાઈ નીકળે છે, અને બરોબર અંતરિયા ડુંગરના ગળામાંથી બાઈને નીકળવું અને કાદુ મકરાણીના માણસોને એમ કહેવાય કે ઘોડા હમસી ખૂંદતા, અને એકલી બાઈને જોઈ હું ઘરેણાં ડોક માથે જોયા। ભડાઈ આંતરીને એટલું બંદૂકને નાળિયું લાંબુ કરીને એટલું કીધું, ભાઈ બોન બેટા, તારો જીવ વાલો હોય તો આ ઘરેણાં આપી દે, નહીં અત્યારે આ નાળચું હગું નહીં થાય। કોણ છો ભાઈ? અમે કાદુ મકરાણીના માણસો છીએ હો ભાઈ। એટલું જ બોલે કે ભાઈ હું ઘરેણાં તો આપી દઉં, ભાઈ માણા છું, તમારી સામે હું કરી શકું, પણ આમાં કાદુ કોણ છે? કે કાદુ અહીંયા નથી, કાદુ તો ડુંગરના ગાળામાં બેઠો। ત્યારે બાઈ એટલું બોલે કે હું તમારી પાસે ઊભી છું, એકવાર કાદુને કયો એકવાર અહીંયા આવે એટલે બધા ઘરેણાં આપી દઉં। એકવાર કાદુને મારી સામે લાવો અને 2 ઘોડેસવાર ન્યારથી છૂટે છે, બાકીના ઘોડા બાઈ પાસે ઊભા છે। અને ડુંગરના ગાળામાં બેઠેલા કાદુ મકરાણીને જેને એટલું કીધું કે ભાંગી પડે એટલા ઘરેણાં પહેરી અને એક બાઈ નીકળી છે। અહીંયું ધડકતું નથી, બંદૂકોની બીક નથી બાઈને, અને અમને એટલું કીધું કે મારે તમારી હું તો બાઈ માણસ છું, તમારી પાસે હું લડી ન શકું તો આ ગામની બાઈ છું, પણ મારે કાદુ આવી જાય તો હું ઘરેણાં આપી દઉં, તમારી રાહે બા ઊભી છે। કાદુ મકરાણી ઘોડો લઈને આવે છે અને ઘોડી ઉપર કાદુ મકરાણી ઊભો છે ને કીધું કે લે બેન બેટા, મારું નામ કાદુ છે હો। કાદુ તમારું નામ છે? કાદુ મકરાણી એમને હા આપી દે બેટા, આપી દઉં બાપુ, બાઈ માણસ છું। પણ મકરાણી એટલું નહીં પૂછી કે 3 દી થયા ઘરે, એ ઘરે ને હિમમાં
તારા નામના ડંકા વાગે છે ને ભલભલા મૂછના પાણી હેઠા ઉતરી ગયા છે ને મૂસાળાઈ પોતાના ખોરડામાં ગડીને બેસી ગયા છે. આવી પરિસ્થિતિમાં આટલા બધા ઘરેણાં પહેરીને કેમ નીકળી પૂછીશ નહીં? હા બેટા, મકરાણી સાંભળ્યું. મારા ધણીનું ભાત લઈને જાતી હતી. 3 દી મારો ધણી ભૂખ્યો છે. તારા બીકે ગામમાં નથી આવ્યો. ઈ નકર નવો આવીને ઓરડે બેઠી છે. ભૂખ્યો છે, રોટલા નથી ખાધા. મારું મોઢું જોવાની વાત તો ન્યા જાય, પણ એક રોટલું બટકું ખાવાય આવી શકતો નથી. એટલા તારા નામથી ફડકે છે. અને ત્રીજે દિવસે મને એમ થયું કે આ 3 દિવસ તો મારો ધણી ભૂખ્યો, હું ક્યાં હકને આવી. હું આવી ત્યારનો મારો ધણી ભૂખ્યો છે. મારા ધણીનું ભાત લઈને નીકળી થઈને મારી હાહુએ એટલું કીધું કે વહુ, ઘરેણાં દેતા જાવ, નહીંતર તારો બાપ કાદુડો મારી નાખશે. કે બાપ શબ્દ સાંભળ્યો ને? મકરાણી, તું ભલે મુસલમાન છે, પણ બાપ હું એટલું કહું કે હિન્દુ હોય કે મુસલમાન હોય, ત્યારે મને ભરોસો એટલો બેઠો કે આ ધરતીમાં દીકરીને લૂંટે એવો તો આ દુનિયામાં કોઈ બાપ ન હોઈ શકે. તમે બાપ માનીને નીકળી હતી. હવે મારવી હોય તો મારી નાખે, ધર ના દે તો લે કાઢી દઉં. ધીરે એક દિન બાઈ આમ ભાત જાય હેઠે મૂકવા જાય ને કાદુ ભાતને ઝીલે છે. બેટા દીકરી, મને માફ કરજો. બેટા ભાત માથે મૂક. દીકરી કાદુની આંખમાં મારી આહુડાના ધોળિયા છૂટ્યા. અને પછી કાદુ એમ કહે છે કે બેટા, આજ કાદુનો ખજાનો ખાલી છે. કાદુ પાસે રાતી પાયે નથી. આજ નહીંતર દુનિયાને ખબર પડત કે કાજુ આજ દીકરીને કેટલો કરિયાવર કરે છે. પણ એક મારી દીકરીએ આપેલી એક નાની વીંટી મારી પાસે પડી છે. મારા હાથમાં આ વીંટી હું તને કરિયાવરમાં દીકરી આપું છું, કાપડામાં આપું છું. લે આ વીંટી લઈ લે અને જઈને કેજે વડાળને કે આ ગામમાં મકરાણી કાજુની દીકરી રહે છે. હવે કાજુ તો છો, પણ બીજા બહારવટિયાની તેવડ નથી. કાજુ મકરાણીની દીકરી જે ગામમાં રહે એ ગામ ભાંગી શકે.